હાલો નમસ્કાર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આજે આપણે પૂગી ગયા છીએ વાડી, અને આજનું કામ ભાઈ છે આપણે બોરની મોટર ચાલુ કરવાનું. કેમ કે ભાઈ વાવી તો આપણે ભાઈ બહુ મોટો ઝટકો દઈ દીધો છે. અમને સ્ટાર્ટિંગમાં લાગ્યું ભાઈ પાણી તો બહુ છે, બહુ વાંધો નહીં આવે, પણ હું તમને થોડુંક નજારો દેખાડું. આપણા નજારામાં તમને દેખાતું જ જશે કે આપણે જે આ મગ છે હવે પાણી વગર હાવ હુકાય છે, એટલે આની જરૂર છે પાણીની. અને વાયમાં બસ ખાલી 2 ક્યારા પીએ એટલું જ પાણી છે, અને એ જેમ જેમ દી જાતા જેમ પાણી થોડું થોડું ઘટતું જાય. અમારે ફરજિયાતપણે બોરની મોટર તો ચાલુ કરવી જ જોશે. તો ભાઈ બસ અમે જો કાલે 2 ક્યારા પાયા અને બાકીને એમનેમ છે. હવે જો 2-3 દી આમનેમ જાય તો સમજી લો એમાં પાણી તો ઘટતો આવતું જાય છે, એટલે આપણે મગ હાવ હુકાતા જશે. તો એના કારણે થઈને અત્યારે હું આવ્યો છું, કેમ કે મેં ઉપર વીજ લાઇનવાળાને કર્યો તો ફોન કે ભાઈ હું કહું લાઇટ આપણે 3 ફેઝ ક્યારે આવે, તો એની ભાઈ મને બહુ મોટો ઝટકો દીધો. મને લાગ્યું કે રાતે આવતી હશે, પણ ના ભાઈ, એ કે સવારના 10 થી સાંજના 6 વાગ્યા સુધી રહેશે. તો મેં કીધું ભાઈ એ તો સારામાં સારું કહેવાય, કેમ કે નકર મારે વળી રાતે આવવું પડત. તો એક કામ સારું થયું, પણ પહેલાં મને એવું હતું કે ભાઈ રાતની આવતી હશે 3 ફેઝ લાઇટ, પણ એવું નથી. અને આ ખડ ક્યું ઊંઘી પડ્યું આમાં, જે લાગે તો એકદમ આપણે મગ જેવું, પણ છે બીજી જાત. તો આને આપણે ઉપાડી લઈ. હાલો રેડી. આવા તો ભાઈ હજી એક છે. આ બિયાણમાં મિસ્ટેક નથી ને? ના હાલો ભાઈ કમ્પ્લીટ નહીં. હવે આપણે પહેલાં લાઇટ ચેક કરી લઈએ છે કે નહીં. અને 10 વાગ્યા પછી અમે લાઇટ 3 ફેઝ આવવા નથી, તો અત્યારે વાગ્યા છે 10 ને 10 થઈ ગઈ, પણ લાઇટ મને લાગતી નથી. છતાં હાલો આપણે પહેલાં જે વાં દયાને ચડાવવાનું છે ચડાવી લઈએ, અને સેડા ફિટ કરવાનું છે એ કરી લઈએ. બીજું કામ બધું પછી. લાઇટ તો ભાઈ છે ને, એટલે આપણે પકડવાની ડિસ્મિસ લઈ લીધું હાથમાં, કેમ કે આપણે ટાટરમાં પહેલાં જે સેડા ફિટ કરવાનું છે બોરની મોટરના, તો એ ફિટ કરી લઈ. અને હું તમને દેખાડું કે હમણાં ભાઈ બેગદી ફ્રી હતા, એટલે પછી જો આમાં આપણે ટ્રેક્ટરમાં જોડ્યા વાહે 5 અને 5 હાકી નાખ્યા. હજી આમાં ઉભા છે ને આડા હજી હાંકવાના છે. આ વાડીમાં અને ઓલી વાડીમાં બેમાં હાંકી નાખ્યા છે. હવે બસ હું પહેલાં ઠેકાણે પૂગી જાઉં. ત્યાં આપણે બોરાગર તો પૂગી ગયા છે, પણ આ દોડાને આપણે લાંબુ કરવાનું છે. લાંબુ પછી કર્યું. પહેલાં જે ઓલું આપણે ટાટર ઢાકેલું છે જે કાગર, પહેલાં કાગર હટાડી નાખી. પણ થોડુંક ધ્યાન રાખવું જોશે એમાંય, કેમ કે ભાઈ આમાં અત્યારે એમને તેદીનું પડ્યું જીવજંતુ કદાચ હોય એમાં નક્કી ન કહેવાય. એટલે આપણે પહેલાં પાણા સેટા કરી નાખીએ અને પછી દંડીકાથી કાગર ઊંચું કરશું, સેફટી પહેલાં. મને થયું કે લાવનું હજી ગાયથી જ શું કરી નાખું. વારે વાપે એમનેમ છે, કંઈ વાંધો નથી આમાં. તો આપણે આને મૂકી દઈએ સાઈડમાં, પાણું મૂકી દઉં, જેથી કરીને કાગર ઉડી ના જાય. હવે આમાં ક્યું દોડું ક્યાં લાગશે ને એ મારે આમાં ફોટો જોવો જોશે, કેમ કે મેં એમાં ફોટો પાડેલો છે. આની પહેલાં જ્યારે બોરની મોટર રાખતા ને ત્યારે આમાં કયો શેડો ક્યાં લાગે ને ત્યારનો મેં ફોટો પાડેલો છે. પણ આખરે આપણે એ જ રીતે અપનાવશું અને ફટાફટ આપણે આમાં દોડું ફિટિંગ કરી દઈએ. અને લાઇટ તો જો કે હજી આવી નથી 3 ફેઝ. અને બોરની મોટરને ભાઈ આપણે 3 ફેઝમાં જ ઉપાડવી પડે એમ છે. એનું કારણ એક જ છે ભાઈ, તેદીને એમને પડતર પડી અને બંધ પડી છે આજ કેટલાય મહિના થયા, તો ડાયરેક્ટ ડટા ઉપર ના ઉપાડાય. 3 ફેઝમાં એવું છે, 3 ફેઝમાં 3 વાયરમાં પાવર જાય એટલે કદાચ ઉપડી જાય, અને ડટા ઉપર એવું છે કદાચ જો સોટલ હોય તો ના એવું પડે. તો એવું બધું છે આમાં. ચાલો ભાઈ ફટાફટ જ્યાં બોરાગર અને જેવું દોડ્યું છે એને કરી લો હમણાં લાંબુ, કેમ કે ત્યાં તો આપણે કંઈક કામ થશે આમાં. આ ઉંદેડા ક્યાંય હક ના લેતી, અહીંયા દર કરી નાખ્યો છે આમાં વરી પાછો. આ મને લાગે આ ઉંદેડા દર ગારી ગારીને અમારો બોર એમને બોરી દેશે. હાલો તો ભાઈ આપણે આપણું દોડું પુગાડી લીધું, પણ પહેલાં હું જે ફોટો જોઈ લઉં આમાં કે ક્યું દોડું કીમાં લાગશે. તો હાલો ભાઈ બસ ફોટો જોઈ લીધો છે, અને ફોટામાં ભાઈ જો આ રહ્યો લાલ છેડો છે, પીરો છે અને બ્લુ છે. એમાં લાલ આપણો આ સાઈડ લાગશે, એટલે ટૂંકમાં આ બાજુ ફ્યુઝ કોરા નહીં, ફ્યુઝની વિરુદ્ધ સાઈડમાં પીરો વેસમાં, અને બ્લુ છે ને ફ્યુઝ બાજુ. તો આપણે ફટાફટ આને છે ને ફિટ કરી લઈ. શેડા તો એકદમ કમ્પ્લીટ જો આપણે ફિટ કરી લીધા હશે એ લે, છતાંય ભૂલ થઈ ગઈ પણ વાંધો નહીં. આ 2 શેડા ઉપર રહી ગયા અને એક અંદર રહી ગયો. આ જો કે 2 અંદર રાખવાના હતા, પણ વાંધો નહીં, ફિટ તો થઈ ગયું છે. અને હવે આપણે ફ્યુઝ જોઈ લઈએ કે ફ્યુઝ ભાઈ કમ્પ્લીટ છે ને, 3 એક એક કાઢીને ચેક કરવા જોશે. જીનકા ફ્યુઝ છે, મિની ફ્યુઝ. વાંધો નહીં, આને અત્યારે ફિટ નથી થવું લાગતું કદાચ, પણ તું વાંધો નહીં નીચે રહીને. એકતા ફિટ કર્યું પહેલાં જ પાછું પડી ગયું. સોરી એમ થશે બહુ ફિટ, અને નિરાતે જે કાઢવાનું જોશે એમનો નીકળશે નહીં.
આમાં જો કે પાવર નથી આવતો કેમ કે ઉપર દૈયા નથી આપણે નાખેલા, નકર તો અડાય નહીં ઘડીકમાં ગમે એમ. આ ફ્યુઝ એ કમ્પ્લીટ છે. હવે આપણે વારો છે ત્રીજા ફ્યુઝનો. તેરી આમાં તો જીવડો નીકળો. હાલો ભાઈ, એકદમ ખોલીને કમ્પ્લીટ જોઈ લીધું. 3 ફ્યુઝ છે કમ્પ્લીટ. હવે પાછા આપણે ચડાવવાનું છે, તે પછી આપણે દૈયા ચડાવી. અને દોડું આપણે હજી એક ફેર નજર મારી લઈએ કે ભાઈ ક્યાંય લીક નથી ને. આ દોડું થોડું કાંઈ લીક છે પણ આપણે એમાં ટેપ પટ્ટી વીટી દઉં એટલે વાંધો નહીં આવે. હાલો ભાઈ, બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. જો ફ્યુઝ એકદમ પાછા ફિટ કરી દીધા, આપણે સડાઈ ફિટ થઈ ગયા અને માથેજી દૈયા ચડાવવાના હતા એ ચડાવી લીધા, પણ લાઇટ હજી નથી આવી. એટલે મેં પછી કર્યો ઉપર ફોન કે ભાઈ લાઇટ નથી, કે ભાઈ હું અહીંયા ફ્યુઝ જ ફિટ કરું છું. કે વાંધો નહીં હાલો, લાઇટવાળાને જ કર્યો હતો ફોન, પણ થોડીક ત્યાં ફ્યુઝનો પ્રોબ્લેમ હતો તે અટાણે રિપેર કરે છે કે હમણાં ભાઈ 5-10 મિનિટમાં આવી જાય. હાલો વાંધો નહીં. તો હા આપણે ત્યાં સુધી વાટ જોઈને બેઠા કે ભાઈ જે લાઇટ આવે ડાયરેક્ટ સાપ દબાવવાની છે આમાં. હાલો ભાઈ, હજી 10-15 મિનિટનું મેં લાઇટની વાર છે તો હું જાઉં ફટાફટ જ્યાં બંબા આગળ, કેમ કે આપણે ઓલો ટ્યુબ બાંધેલ છે મોં આગળ, તો એ આપણે પહેલાં કાઢી નાખી. અને બાપા થોડાક પ્રસંગમાં છે એટલે આજે અત્યારે આવ્યા નથી. હું કહું વાંધો નહીં, એકલો હું જીક જઈને ટ્રાય કરીએ, જો નહીં ઉપડે તો પછી હું તમને કહી. આ બાંધવું પડે કેમ કે આમાં જીવજંત કરી જાય ને, કાં પાસે આપણે ટ્રેક્ટર રાખતું હોય તો ધૂળે કરી જાય આમાં બંબામાં ફરતારીનો પડ્યો રહ્યો હોય ને, એટલે ફરજિયાત પણ આ બાંધવું પડે આનું મોં. હાલો ભાઈ કમ્પ્લીટ થઈ. થોડુંક હળી ગયું છે પણ હાલ છે, વાંધો નહીં આવે. લાઇટની બહુ જ જોઈએ પણ લાઇટ આવી નહીં એટલે ભાઈ આવી ગયો ડાયરેક્ટ ટ્રેક્ટર આગળ, કેમ કે ટ્રેક્ટર એમનું તડકે પડ્યું ને આપણે મૂકી દઈએ સાંયે. એ ગુંદીને સાંયે મૂકવાનું છે હવે આને. ખાલી ખોટું તડકાનું પડ્યું તો હું મૂકી દઉં હવે. લાઇટના કંઈ નક્કી નથી, કંઈ આવે હજી. ક્યાં ગયું આનું સાહેબનું? હાલો રેડી થઈ. હવે આપણે અહીંથી કાઢવાનું છે, નીકળી જશે. કાઢવાનું છે આપણે, જોકે અહીંથી જ અમે કાઢીને મૂકી છે પણ કટોકટીમાં નીકળે થોડુંક ધ્યાન રાખવું પડે. હાલો તો ફટાફટ સ્લેબ મારી અને મૂકી દઈશ અહીંયા. કદાચ લાઇટ આવી જાય તો આપણે કરી દઈએ મોટર ચાલુ. લાઇટ આવી ગઈ છે, આપણે પૂગી ગયા છે ઠેકાણે, ટ્રેક્ટર મૂકી દઉં ઠેકાણે. તો હવે આપણે બસ ડાયરેક્ટ મોટર ચાલુ કરવાની છે. પકડ ક્યાં રહી ગયો એ ર. 15 એમ્પિયર લે છે પણ હવે આપણે ફટાફટ જઈએ મોટર આગળ કે ભાઈ શું પોઝિશન છે. હા ભાઈ પાણી આવી ગયો. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ 3 ફેસ લાઇટમાં પહેલી જ વારમાં મોટર ઉપડી ગયો ભાઈ. અરે કદડો આવ્યો જોયું. આ ઉંદરડાના દરને લીધે કદડો તો આવ્યો છે પણ હવે વાંધો નહીં, થોડું ઘણું એમનું આપણે મોટર ચાલુ રહેવા દઈ પછી લાઈન ફિટ કર્યું. ફૂગો લાઈન ફિટ કરવાની છે. પાણી હજી ભાઈ કદડા જેવું આવે છે, ડોરું આવે એમ. હવે પાણી ચોખ્ખું થઈ ગયું છે એટલે મને એમ લાગે કદાચ મોટર બંધ કરી દેવાય અને એમ્પિયર જોઈએ હું કેટલું લે છે આમ. હવે
હાલો ભાઈ, આ રેડી એક આપણું કામ થઈ ગયું છે. મોટર ચાલુ થઈ ગઈ છે 3 ફેસમાં. હવે આને ફટાફટ આપણે ભૂગો લાઈન પાથરી અને ભાઈમાં જવા દઈએ પાણી. અને એમ્પિયર જોઈ લઈએ અત્યારે એમ્પિયર કેટલું લે છે. એમ્પિયર 13 એમ્પિયર લે છે, એટલે બહુ વાંધો નથી. 15 એમ્પિયર સુધી હાલે, આપણે નોર્મલ કહેવાય. બોરની મોટર બંધ કરીને બસ આવ્યો ફટાફટ અહીંયા આપણે ડુસા આગળ. અને ત્યાં જે પડી હતી લાઈન, આપણે લાઈન લીધી. હવે લાઈન આપણે એમને આ રોલ છે આખો ફેરવતો જવાનો. ફેર્યું અને પછી આપણે બસ લાઈન સુધી પુગાડવાની છે. અને આમાં જે આપણે ડબલ લાઈન ચડાવેલ છે, જો આ રે અહીંયા, એટલે એ આપણે આ બાજુ રાખવાનું છે, વાય બાજુ. તો આવું બધું છે, એટલે આપણે આ કામ જે ફટાફટ કરી, કેમ કે પછી તડકો તપતો જાય છે. વાગ્યા છે 11. કમ્પ્લેટ જો ફિટિંગ કરી નાખ્યું છે. આપણે જે લાઈન ફૂગા લાઈન પાથરી અને જે અહીં બાંધવાનું હતું બાંધી લીધું, અહીંયા વાવી ટૂંકમાં પુગાડી દીધું. એ કામ કમ્પ્લીટ કરી નાખ્યું. અને આ લાઈનની સપોર્ટ હાટું થઈને જો એક અત્યારે હાટીકડું ખોડી દીધું છે, જેથી કરીને બહુ વાંધો ના આવે એના હાટું થઈને. તો એ કામ કમ્પ્લીટ. અને હવે આપણે કરી દઈએ મોટર ચાલુ. મોટર પણ ચાલુ થઈ ગઈ હતી, પાણી પણ અડધે સુધી પૂગી ગયું હતું. પણ હવે ક્યાંક આમાં થોડુંક અવાજ આવ્યો હતો, ક્યાંક વળી કંઈક પાર્કિંગ થયું હોય એટલે લાઇટ વહી ગઈ. તો જોઈ લો કે ભાઈ હવે પાછી લાઇટ ક્યારે આવે. એક પેર તો લાઇટ વહી ગઈ હતી મોટર ચાલુ કર્યા પહેરું જ. હવે બસ પાછી મોટર હમણાં ચાલુ કરી છે અને હવે વળી ઠેકાણે જાઉં છું. લાઈનમાં પણ હવે સિંદા કરી નાખ્યા, હું ખિસકો લાવી. પાણી પણ આવી ગયું છે. કમ્પ્લેટ બસ જો પાણી પૂગી ગયું છે. અને હું આવ્યો તો પાછું ચેક કરો ભાઈ પાણી નીકળે નથી કરતું. તો આપણું એકદમ ફિટિંગ એકદમ કાયદેસર છે, એટલે પાણી નથી નીકળતું. અને હવે એક ફેર હજી જરીક ટાટર આગળ જઈએ હું કે ભાઈ કેટલું એમ્પિયર લે છે. 13 છે, 14 છે, 15 છે. એક ફેર જોઈ લઉં કમ્પ્લીટ હોય એટલે પછી હું અહીંયા થોડીક વાર ઠાઠે છે અહીંયા બેઠો. તો ભાઈ એમ્પિયર તો એકદમ કાયદેસર કમ્પ્લીટ લે છે. 13 આસપાસ છે, 13 થી થોડુંક ઉપર અને 13ની આસપાસ, 13 આસપાસ કમ્પ્લીટ ચાલુ, વાંધો નથી. હાલો ભાઈ, વાગી ગયો છે એટલે હવે જાઉં છે ઘરે. અને લાગી છે ભૂખ, તો બપોરે કરીને હું આવી ફટાફટ પાછો. પણ એ પહેલાં જ એમાં જોતો જાઉં કે ભાઈ ઉલારો કેટલોક ભરાણો છે. ગયા છે ભાઈ, અને ઉલારો એમ ત્યાં નામી ભરાઈ ગયો છે, થોડો ઘણો ભરાઈ ગયો, બહુ વાંધો નથી. મોટર ભલે ચાલુ હોય, કેમ કે ચાલુ રહેવા દેવી છે. હું 3 ફેસ લાઇટ એટલે બહુ વાંધો આવે એમ નથી. જો લાઇટ જશે તો ઓટોમેટિક થઈ જશે બંધ. ડટા ઉપર હોય ને તો લગભગ માથે રહેવું પડે, કેમ કે પાવર વધઘટ થતું હોય. એટલે કદાચ જો ડટા ઉપર હોય ને તો ધ્યાન દેવું પડે. અને 3 ફેસ લાઇટ છે એટલે અત્યારે હું વાંધો નંબરે. હાલો ભાઈ, ઘરેથી ફોન જ આવે છે, એટલે ફટાફટ હું ચેક કરતા હું કે ભાઈ બરોબર છે ને કમ્પ્લીટ. તે પછી હું નીકળું ઘરે જવા માટે. તારીખ આવ્યો તો ભાઈ વાડી, કેમ કે ભાઈ આપણી મોટર હતી બોરની ચાલુ. કેમ કે ભાઈ લાઇટનું કંઈ નક્કી ના કહેવાય. અત્યારે પવન વધારે હોય તો લાઇટ અવજાવ કરતી હોય, એટલે ભાઈ આવતો રહ્યો. પછી ગયો 3:30 વાગે ઘેરથી બસ અત્યારે 5 વાગે એટલે આવ્યો છું પાછો વાડી. અને ગયો ત્યારે લાઇટ નથી, અત્યારે લાઇટ છે એટલે કરી દીધી મોટર ચાલુ. પણ હું આવીને જોઈ તો ભાઈ ટ્રેક્ટર મારું મોકલ હતું ક્યાં તમને દેખાય. હા, હું ભાઈ જો તમને દેખાતું જશે ક્યાં કે આપણે ઉલાપડામાં. અને મેં ટ્રેક્ટર મૂક્યું હતું ભાઈ ગુંદી નીચે. હું તો આવીને વિચારું કે ભાઈ આ ટ્રેક્ટર મૂક્યું કે નહીં. અને એ પાસે અમારે એમાં સાવીએ નથી. પછી જજ્જા ટાઈમ વિચારે પછી ખબર પડી કે ભાઈ બાપાને ફોન કર્યો. ના, બાપા કહે કે ભાઈ મને ખબર નથી. પછી બાપાને ફોન કરીને પછી બાપા કહે કે ના હું એ નથી વાળી આવ્યો. પછી યાદ આવ્યું કે ભાઈ પાછો મને બાપાને ટૂંકમાં ફોન એ કેમ કે રાપ જોડાયો હતો. ભાઈ મને એ તો મગજમાં નંબર આ રાપનું, એટલે ટ્રેક્ટર ત્યાં મૂક્યો ને રાપ જોડી ગયા. હું તો વિચારમાં પડ્યો પૈસા આવી વગર ટ્રેક્ટર કે નહીં મૂકી દીધું. બીજું શું થઈ, ટ્રેક્ટર મૂક્યું સાઈડમાં ને રાપ જોડી ગયો છે. મેં આવી કરી દીધી મોટર ચાલુ. જેટલા ક્યારે પીએ એટલે પાવાના છે અને લાઇટ રહીએ ત્યાં સુધી. તો ભાઈ આપણા મગ તો આવા છે, તમને દેખાતા જ હશે. હાલો ભાઈ, હવે જાઉં છે ઘરે. અને અત્યાર સુધીમાં ભાઈ પાણી વારવાનું ચાલુ જ હતું ને, મેં એક વાર પર લાઇટી નથી ગઈ.
બસ હવે લાઇટ વહી ગઈ હતી અને 3 ફેઝ લાઇટ ગઈ અને સિંગલ ફેઝ આવી છે. તો હવે ભાઈ મારે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, 8 વાગી ગયા છે. તો આજના માટે એટલું જ. ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સગા સંબંધી મોકલજો. આવજો.